नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 3 ક્રમિક એકી સંખ્યાઓનો એટલે કે 3 કોન્સેક્યુટિવ ઓડ નંબર્સનો સરવાળો એટલે કે સમ એટલે કે એડિશન 1383 છે। એટલે કે 1383 છે। એટલે કે 1383 છે। આ પૈકીની સૌથી મોટી સંખ્યા શોધો એટલે કે ફાઇન્ડ બિગેસ્ટ નંબર। અને વિકલ્પો આ રીતના છે 463 459 457 461 અને છેલ્લો લાસ્ટ ઈ। આમાંથી એકેય નહીં એટલે કે આ 4 માંથી એકેય નહીં એટલે કે આ 463 459 457 461 and last E, none of these four। હવે આગળ સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ કોઈક એક એકી સંખ્યા એટલે કે ઓડ નંબર x છે। ફરીથી એકવાર once again માનો કે સપોઝ કોઈક એક એકી સંખ્યા એટલે કે ઓડ નંબર આ x છે। હવે આગળ આ x પછીની એટલે કે આફ્ટર x એકી સંખ્યા એટલે કે ઓડ નંબર x પ્લસ 2 થાય એટલે કે x વત્તા 2 થાય because કારણ કે એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ બે અંતરે આવે છે એટલે કે 2 ના ડિસ્ટન્સ પર આવે છે। માટે therefore here આ x વત્તા 2 ઓછા x એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે। ધેટ ઇઝ આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ 2 થાય 2 થાય। હવે આગળ તે જ પ્રમાણે સિમિલરલી આ x વત્તા 2 પછીની એટલે કે આફ્ટર x પ્લસ 2 આ એકી સંખ્યા એટલે કે ઓડ નંબર આ x પ્લસ 4 થાય।
થાય એટલે કે x + 4 થાય, x + 4 થાય. બીકોઝ કારણ કે આ એકી સંખ્યાઓ હોય કે પછી બેકી સંખ્યાઓ હોય તો તેઓ બે ના અંતરે આવે છે એટલે કે 2 ના ડિસ્ટન્સ પર આવે છે. માટે ધેરફોર અહીંયા હિયર આ x + 4 ઓછા x + 2 એટલે કે આ મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 2 મળે. ધેટ ઇઝ એટલે કે આ બંને સંખ્યાઓ વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ 2 થાય તો થાય, 2 થાય તો થાય, 2 થાય તો થાય. thus આમ આ ત્રણેય સંખ્યાઓ તમારી ત્રણ ક્રમિક એકી સંખ્યાઓ થશે. ત્રણ ક્રમિક એકી સંખ્યાઓ થશે એટલે કે 3 consecutive odd numbers થશે. 3 consecutive odd numbers થશે. હવે આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આ 1383 થાય છે. ફરીવાર once again આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 6 એડિશન આ 1383 એટલે કે 1383 થાય છે. માટે ધેરફોર સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. હવે આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 1 વખત x વત્તા 1 વખત x વત્તા 1 વખત x. ફરીથી એકવાર once again આ 1 વખત x વત્તા 1 વખત x વત્તા 1 વખત x બરાબર કુલ 3 વખત x થાય. 3 times x થાય એટલે કે 3x થાય એટલે કે 3x થાય. આગળ આ વત્તા 2 વત્તા 4 બરાબર ઇક્વલ વત્તા 6 થાય પ્લસ 6 થાય ધન 6 થાય પોઝિટિવ 6 થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ પછી આ 1383 ના 1383 આગળ માટે ધેરફોર આ 3x બરાબર આ 1383 ઓછા આ 6 થાય. માટે આ 3x બરાબર આ 1383 ઓછા 6 થાય. મતલબ કે આ વત્તા 6 આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે તો ઓછા 6 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય. હવે આગળ માટે આ 3 વખત x બરાબર શું થાય ઇક્વલ શું થાય તો જુઓ આ 1383 માંથી આ 6 ઘટે, આ 1383 માંથી આ 6 ઘટે 6 સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 1377 બચે.
1377 બચે. 1377 બચે. આગળ માટે આ x બરાબર આ 1377 ના છેદમાં આ 3 થાય. માટે આ x બરાબર આ 1377 ના છેદમાં આ 3 થાય. એટલે કે 1377 ભાગ્યા આ 3 થાય. આગળ સૌપ્રથમ અહીંયા જુઓ 3 ચોક 12 થાય. 3 ચોક 12 થાય. આગળ 13 માંથી 12 જાય તો આપણી પાસે 1 બચે, 1 બચે. આગળ આ 7 નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે 76 હોય, 17 હોય, 17 હોય, 17 હોય. આગળ 3 પચામ 15 થાય. 3 પચામ 15 થાય. એટલે આગળ 17 માંથી 15 જાય તો આપણી પાસે 2 હોય, 2 હોય. આગળ આ 7 નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે લાસ્ટમાં 27 હોય, 27 હોય, 27 હોય. એટલે આગળ લાસ્ટમાં અહીંયા 3 9 27 થઈ જાય. 3 9 27 થઈ જાય. અર્થાત આ 1377 ને આ 1377 ને આ 3 વડે 459 વખતમાં ભાગ લાગે. 459 વારમાં ભાગ લાગે. 459 આટીમાં ભાગ લાગે. એટલે કે 459 ટાઈમ્સમાં ભાગ લાગે. માટે therefore આ x બરાબર આ 459 થાય. x ઇક્વલ ટુ આ 459 થાય. 459 થાય. 459 થાય. હવે આગળ આ x વત્તા 4 એટલે કે આ 459 વત્તા 4 આ 459 વત્તા 4 બરાબર ઇક્વલ 463 થાય. 463 થાય. 463 થાય. એટલે કે 463 થાય. 463 થાય. એટલે કે આ સૌથી મોટી સંખ્યા 463 થાય. 463 થાય. biggest number is આ 463. માટે આ 463 તમારો સાચો જવાબ થાય. એટલે આ વિકલ્પ કે તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 3 ક્રમિક સંખ્યાઓના એટલે કે 3 consecutive નંબર્સના વર્ગોનો એટલે કે સ્ક્વેર્સનો સરવાળો 365 હોય. એટલે કે 365 હોય તો તે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો મળે? અને ઓપ્શન્સ આ રીતના છે 30, 33, 36 અને 45. એટલે કે 30, 33, 36 and 45. હવે આગળ સૌપ્રથમ તો માનો કે
ધારો કે સપોઝ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ એટલે કે 3 consecutive numbers આ x minus 1 x minus 1 x and x plus 1 છે x plus 1 છે ફરીથી એકવાર once again સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ એટલે કે 3 consecutive numbers are x minus 1 x and x plus 1 છે એટલે કે x ઓછા 1 x અને x વત્તા 1 છે હવે આગળ આ ત્રણેય સંખ્યાઓના વર્ગોનો આ સરવાળો આ 365 થાય છે ફરીથી એકવાર once again આ ત્રણેય સંખ્યાઓના વર્ગોનો સરવાળો આ 365 થાય છે એટલે કે 365 થાય છે માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે હવે આગળ માટે શું થાય તો જુઓ સૌપ્રથમ આ x ઓછા 1 આખાનો વર્ગ એટલે કે x minus 1 whole square equal to બરાબર આ x નો વર્ગ ઓછા 2 ગુણ્યા x ગુણ્યા આ 1 વત્તા આ 1 નો વર્ગ થાય ફરીથી એકવાર once again આ x ઓછા 1 આખાનો વર્ગ બરાબર આ x નો વર્ગ ઓછા 2 ગુણ્યા x ગુણ્યા આ 1 વત્તા ઓલવેઝ પ્લસ હંમેશા વત્તા આ 1 નો વર્ગ 1 સ્ક્વેર થાય બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ જુઓ આ x ઓછા y આખાનો વર્ગ એટલે કે x minus y whole square equal to બરાબર આ x નો વર્ગ ઓછા 2 ગુણ્યા x ગુણ્યા y વત્તા y નો વર્ગ થાય આગળ આ વત્તા x નો વર્ગ આગળ આ વત્તાનો વત્તા હવે આગળ આ x વત્તા 1 આખાનો વર્ગ એટલે કે x plus 1 whole square equal to બરાબર આ x નો વર્ગ વત્તા આ 2 ગુણ્યા આ x ગુણ્યા આ 1 વત્તા આ 1 નો વર્ગ થાય અહીંયા ઓલવેઝ હંમેશા વત્તા જ આવે પ્લસ જ આવે ફરીથી એકવાર once again આ x વત્તા 1 આખાનો વર્ગ બરાબર આ x નો વર્ગ વત્તા 2 ગુણ્યા આ x ગુણ્યા આ 1 વત્તા 1 નો વર્ગ બીજા શબ્દોમાં
કહીએ તો આ x વત્તા y આખાનો વર્ગ એટલે કે x plus y હોલ સ્ક્વેર ઇક્વલ ટુ બરાબર આ x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા y વત્તા y નો વર્ગ થાય વત્તા y નો વર્ગ થાય પછી આ ઇક્વલ નો ઇક્વલ અને આ 365 ના 365 આગળ માટે શું થાય તો જુઓ આ x નો વર્ગ આગળ આ માઈનસ નો માઈનસ આગળ 2 ગુણ્યા x એટલે 2x કહેવાય 2 ગુણ્યા x એટલે 2x કહેવાય આગળ 2x ગુણ્યા 1 બરાબર 2x જ થાય 2x જ થાય 2x જ થાય આગળ આ વત્તાનો વત્તા પ્લસ નો પ્લસ આગળ આ 1 નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1 જ થાય એટલે કે 1 નો વર્ગ બરાબર 1 થાય 1 નો વર્ગ બરાબર 1 થાય આગળ આ વત્તાનો વત્તા પછી આ x નો વર્ગ x સ્ક્વેર આગળ આ પ્લસ નો પ્લસ પછી આ x નો વર્ગ પછી આ વત્તાનો વત્તા આગળ આ 2 ગુણ્યા x એટલે 2x કહેવાય આગળ આ 2x ગુણ્યા 1 બરાબર 2x થાય 2x થાય આગળ આ પ્લસ નો પ્લસ આગળ 1 નો વર્ગ એટલે 1 જ થાય એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1 જ થાય પછી આ ઇક્વલ નો ઇક્વલ ને આ 365 ના 365 આગળ આ માટેનો માટે therefore નો therefore હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ આ ઓછા 2x અને આ વત્તા 2x ફરીથી એકવાર આ ઓછા 2x અને આ વત્તા 2x કેન્સલ થઈ જાય રદ થઈ જાય એટલે કે ઓછા 2x વત્તા 2x બરાબર ઇક્વલ 0 થઈ જાય એટલે કે શૂન્ય થઈ જાય આગળ આ એક વખત x નો વર્ગ વત્તા એક વખત x નો વર્ગ વત્તા એક વખત x નો વર્ગ ફરીથી એકવાર once again આ એક વખત x નો વર્ગ વત્તા એક વખત x નો વર્ગ અને આ વત્તા એક વખત x નો વર્ગ બરાબર કુલ 3 વખત x નો વર્ગ થાય એટલે કે ટોટલ 3 times x સ્ક્વેર થાય આગળ આ વત્તા 1 વત્તા 1 બરાબર વત્તા 2 થાય પછી આ ઇક્વલ નો ઇક્વલ અને આ 365 ના 365 આ 365 ના આ 365 આગળ માટે આ 3x નો વર્ગ બરાબર આ 365 ઓછા 2 થાય માટે આ 3x નો વર્ગ બરાબર આ 365 ઓછા 2 થાય આ વત્તા 2 સાઈડ ચેન્જ કરે તો ઓછા 2 થઈ જાય -2 થઈ જાય -2 થઈ જાય માટે આ 3x નો વર્ગ બરાબર આ 365 માંથી 2 ઘટે 2 સબટ્રેક્ટ થાય 2 સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 363 બચે 363 બચે 363 બચે 363
63 બચે, મતલબ કે બાદબાકી આટલી થઈ, બાદબાકી આટલી થઈ. માટે therefore આ x નો વર્ગ બરાબર આ 363 ના છેદમાં આ 3 થાય. ફરીથી એકવાર once again, માટે આ x નો વર્ગ બરાબર આ 363 ના છેદમાં આ 3 થાય, એટલે કે 363 ભાગ્યા 3 થાય, ભાગ્યા 3 થાય. આગળ સૌપ્રથમ અહીંયા 3 એકુ 3 થાય, 3 એકુ 3 થાય. આગળ 3 માંથી 3 જાય તો આપણી પાસે 0 બચે, આપણી પાસે 0 બચે. આગળ આ 6 નીચે આવે એટલે આપણી પાસે 0 6 એટલે કે 6 હોય, 0 6 એટલે કે 6 હોય. એટલે આગળ 3 દુ 6 થઈ જાય, 3 દુ 6 થઈ જાય. એટલે આગળ 6 માંથી 6 જાય તો આપણી પાસે 0 બચે, 0 બચે. આગળ આ 3 નીચે આવે, નીચે ઉતરે એટલે આપણી પાસે 0 3 એટલે કે 3 હોય, 0 3 એટલે 3 હોય. એટલે લાસ્ટમાં 3 એકુ 3 થઈ જાય, 3 એકુ 3 થઈ જાય. અર્થાત આ 363 ને આ 3 વડે 121 વખતમાં ભાગ લાગે, 121 વારમાં ભાગ લાગે. એટલે કે 121 ટાઈમ્સમાં ભાગ લાગે. માટે therefore આ x² equal to આ 121 થાય. therefore x² equal to આ 121 થાય. હવે આગળ કોનો વર્ગ 121 થાય, કોનો વર્ગ 121 થાય. તો અહીંયા here સ્પષ્ટ છે કે it is clear that 11 નો વર્ગ 121 થાય, 11 નો વર્ગ 121 થાય. એટલે કે 11 ગુણ્યા 11 બરાબર 121 થાય, 11 ગુણ્યા 11 બરાબર 121 થાય. માટે therefore આ x બરાબર 11 થાય, 11 થાય. x equal to 11 થાય, x equal to 11 થાય. હવે આગળ આ x ઓછા 1 બરાબર શું થાય? ફરીથી એકવાર once again આ x ઓછા 1 બરાબર શું થાય? x minus 1 equal to શું થાય? તો જુઓ, તેમાં સૌપ્રથમ આ x તો આ x બરાબર આપણી પાસે આ 11 છે, 11 છે. આ માઈનસ નો માઈનસ અને આ 1 ના 1 એટલે આગળ બરાબર 11 ઓછા 1 બરાબર 10 થાય, 10 થાય. આ 11 ઓછા 1 બરાબર 10 થાય, 10 થાય, 10 થાય, 10 થાય. and આ x વત્તા 1 બરાબર શું થાય? આ x plus 1 equal to શું થાય? તો જુઓ, તેમાં સૌપ્રથમ આ x તો x બરાબર આ આપણી પાસે 11 છે, 11 છે. આગળ આ પ્લસ નો પ્લસ અને આ 1 નો 1, આ 1 નો 1 એટલે આગળ બરાબર શું થાય? બરાબર શું થાય? તો જુઓ, બરાબર 11 ને 1 12 થાય,
11 ને 1 12 થાય એટલે કે 12 થાય 12 થાય 10 આ ત્રણ ક્રમિક સંખ્યાઓ ત્રણ ક્રમિક સંખ્યાઓ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ આ ત્રણ ક્રમિક સંખ્યાઓ આ 10 11 ને 12 થાય 10 11 ને 12 થાય 10 11 ને 12 થાય હવે આગળ આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સરવાળો કરવાનો છે એટલે કે આ 10 વત્તા 11 વત્તા 12 બરાબર શું થાય તેને જોવાનું છે આ 10 વત્તા 11 વત્તા આ 12 બરાબર શું થાય તેને જોવાનું છે તો તેમાં સૌપ્રથમ આ 10 ને 11 21 થાય આગળ 21 ને 12 33 થાય 33 થાય 33 થાય 33 થાય 33 થાય મતલબ કે આ ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સરવાળો એટલે કે સમ આ 33 થાય 33 થાય માટે આ 33 તમારો સાચો જવાબ થાય આ 33 તમારો સાચો જવાબ થાય એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 5 ક્રમિક સંખ્યાઓનો એટલે કે 5 કોન્સેક્યુટિવ નંબર્સનો સરવાળો 190 છે એટલે કે 190 છે તો તેમાંની સૌથી મોટી એટલે કે બિગેસ્ટ અને સૌથી નાની એટલે કે સ્મોલેસ્ટ સંખ્યાનો સરવાળો કેટલો થાય અને વિકલ્પો આ મુજબ છે 75 77 76 73 અને લાસ્ટ ઈ આમાંથી એકેય નહીં એટલે કે આ ચારમાંથી એકેય નહીં એટલે કે આ 75 77 76 73 and last E none of these four હવે આગળ સૌપ્રથમ તો માનો કે ધારો કે સપોઝ આ 5 ક્રમિક સંખ્યાઓ એટલે કે 5 consecutive numbers are x minus 2, x minus 2, x minus 1, x plus 1 and x plus 2 છે એટલે કે x ઓછા 2 x ઓછા 1 x વત્તા 1 અને x વત્તા 2 છે ફરીથી એકવાર once again ધારો કે સપોઝ આ 5 ક્રમિક સંખ્યાઓ આ x ઓછા 2 x ઓછા 1 x વત્તા 1 અને આ x વત્તા 2 છે હવે આગળ આ પાંચેય સંખ્યાઓનો સરવાળો આ 190 થાય છે 190 થાય છે માટે સૌપ્રથમ આપણને આ સમીકરણ એટલે ઇક્વેશન મળશે આગળ માટે શું થાય તો જુઓ સૌપ્રથમ
સૌપ્રથમ આ એક વખત x વત્તા એક વખત x વત્તા એક વખત x વત્તા એક વખત x વત્તા એક વખત x બરાબર કુલ 5 વખત x થાય. એટલે કે ટોટલ 5 ટાઈમ્સ x થાય, એટલે કે 5x થાય, એટલે કે 5x થાય, 5x થાય. આગળ આ -2 અને આ +2 કેન્સલ થઈ જાય, એટલે કે આ -2 +2 ભેળા થઈને 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ -1 અને આ +1 કેન્સલ થઈ જાય, એટલે કે -1 +1 બરાબર 0 થઈ જાય. એટલે કે -1 અને આ +1 નું જોડાણ કોમ્બિનેશન 0 એટલે શૂન્ય થઈ જાય, 0 એટલે શૂન્ય થઈ જાય. મતલબ કે આ આખાની બરાબર ફક્ત 5x મળે. આ આખાનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન ઓન્લી આ 5x થાય, 5x થાય. આગળ આ ઇક્વલ નો ઇક્વલ અને આ 190 ના 190. આગળ માટે therefore આ x બરાબર આ 190 ના છેદમાં આ 5 થાય. એટલે કે x બરાબર આ 190 ભાગ્યા 5 થાય, ભાગ્યા 5 થાય. હવે આગળ સૌપ્રથમ તો અહીંયા 5 તારી 15 થાય, 5 તારી 15 થાય. આગળ આ 19 માંથી 15 ઘટે તો આપણી પાસે 4 બચે, 4 બચે, 4 શેષ રહે. આગળ આ 0 નીચે આવે, નીચે ઉતરે, એટલે આપણી પાસે 40 હોય, 40 હોય. એટલે આગળ લાસ્ટમાં અહીંયા 5 અઠામ 40 થઈ જાય, 5 અઠામ 40 થઈ જાય. અર્થાત આ 190 ને 5 વડે 38 વખતમાં ભાગ લાગે, 38 ટાઈમ્સમાં ભાગ લાગે. માટે આ x બરાબર આ 38 થાય, x = 38 થાય, x = 38 થાય. હવે આગળ આ x + 2 એટલે કે આ 38 + 2 બરાબર 40 થાય, બરાબર 40 થાય. હવે આગળ આ x - 2 એટલે કે આ 38 - 2 બરાબર ઇક્વલ 36 થાય, 36 થાય, 36 થાય. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ સૌથી મોટી સંખ્યા આ 40 થાય. બિગેસ્ટ નંબર ઇઝ 40 અને આ સૌથી નાની સંખ્યા 36 થાય. એટલે કે સ્મોલેસ્ટ નંબર ઇઝ 36. હવે આગળ લાસ્ટમાં આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે કે આ સૌથી નાની સંખ્યા અને આ સૌથી મોટી સંખ્યાનો, એટલે કે આ સૌથી મોટી સંખ્યા અને આ સૌથી નાની સંખ્યાનો સરવાળો એટલે સમ કરવાનો છે. એટલે બરાબર ઇક્વલ 76 થાય, 76 થાય, 76 થાય. કઈ રીતે તો જુઓ આ રીતે સૌપ્રથમ તો
સૌપ્રથમ તો આ 3 એટલે કે 30 ને 40 30 ને 40 70 થાય 70 થાય આગળ 70 ને 6 76 થાય 70 ને 6 76 થાય એટલે કે 76 થાય 76 થાય એટલે આ 76 તમારો સાચો જવાબ થાય એટલે કે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.